ગુજરાતમાં ચોમાસું હજુ સુધી સત્તાવાર રીતના પહોંચ્યું નથી, પરંતુ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે। ગઈકાલે ગુજરાતમાં જે વાવાઝોડા સાથે તોફાની વરસાદ આવ્યો હતો, એનાથી અનેક જગ્યાએથી જે તસવીરો સામે આવી એ ચિંતાજનક હતી। 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા, ધૂળની ડમરીઓ ઉડી, વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો અને ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ઝાડ ધરાશાયી થયા હોય કે પછી છાપરા ઉડી ગયા હોય એવા દ્રશ્ય સામે આવ્યા। હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ, નવસારી, વલસાડ, વડોદરા, બોટાદ, પાટણ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીએ તોફાની સ્વરૂપે જે વરસાદ પડ્યો એનાથી અનેક જગ્યાઓ એવી હતી કે જ્યાં પાણી પણ ભરાઈ ગયા હતા। બફારાની વચ્ચે ત્રસ્ત લોકોને વરસાદથી રાહત તો મળી, પરંતુ આ રાહત સામે મુશ્કેલીઓનો પહાડ પણ તૂટી પડ્યો। અનેક વિસ્તારોમાં વીજ પુરવઠા ખોરવાઈ ગયા, અંધારપટ છવાઈ ગયા। દાહોદમાં આ તોફાને સૌથી વધારે કરુણ દ્રશ્ય સર્જ્યા। ગરબાડા ચોકડી નજીક સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત આવતા મહાકાઈ જે સ્લાઇન બોર્ડ હતું એ પડ્યું અને એના કારણે વાવાઝોડાના કારણે અનેક વસ્તુઓ પણ તૂટી। આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું। જો કે છેલ્લા કેટલાય સમયથી આ વાવાઝોડા અને વરસાદ આવી રહ્યા છે, એમાં અનેક લોકોના મૃત્યુ થયા હોય એવા સમાચારો પણ આવ્યા છે। ગઈકાલ સાંજથી જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો। અમદાવાદમાં પણ વાવાઝોડા ભારે તબાહી મચાવી। ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીના કારણે અમદાવાદમાં આવતી 7 ફ્લાઇટને સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરી દેવાની ફરજ પડી। શહેરમાં સવારે 6 વાગ્યા સુધી ફાયર બ્રિગેડને વૃક્ષો ધરાશાયી થયા હોય એવા 15 ફોન આવ્યા, 15 ફરિયાદો મળી। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે તેજ પવન સાથે વરસાદની આગાહી કરી છે। હવે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જે વરસાદ છે એ હજુ પણ અનેક વિસ્તારોમાં તબાહી મચાવે એ પવન સાથે ગાજવીજ સાથે પડવાનો છે। 4મી તારીખ સુધી અનેક વિસ્તારોમાં એલર્ટ છે। ગઈકાલે જ્યાંથી દ્રશ્ય સામે આવ્યા છે, આખા ગુજરાતભરમાં શું સ્થિતિ હતી તેના પર કરો નજર।